વિશ્વ છે તે રામમય બન્યું છે, પૂરા વિશ્વમાં રામનો નાદ થઈ રહ્યો છે, ત્યારે એક એક ક્ષણ અમે તમને અયોધ્યાની એક એક વાતો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. વાત ગુજરાતી છે તે તમારા સુધી અયોધ્યા જાણે તમે પહોંચ્યા હો એવી રીતનું વાતાવરણ ઊભું કરી રહી છે. ત્યારે આવો વધુ એક કહાની સાથે વાત ગુજરાતીમાં વાત કરીએ અયોધ્યાથી. શું કહેશો, અયોધ્યા પહોંચ્યા છો તમે, ક્યાંથી આવો છો? 135 કરોડ દેશવાસીમાંથી અમારો જે અયોધ્યામાં નંબર લાગ્યો, તો આવા ભાગ્યશાળી અમારાથી કોણ હોય. અને અમે રામકૃષ્ણ SRK કંપનીમાંથી અમારા શેઠ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, જયંતિભાઈ નારોલા, જેને અમને યજ્ઞ પર બેસવાનો મોકો આપ્યો, તો બધા એનો ખૂબ ખૂબ આભાર. અને આવો મોકો બીજા કોઈને મળ્યો નથી, તે અમે ખુશીમાં બહુ ઓલા છીએ. અને અમારો SRK કંપની તરફથી અમને અહીંયા 5 કપલને મોકલવામાં આવ્યા છે, તે બદલ અમારી કંપનીનો ખૂબ ખૂબ આભાર. 105 આખા દેશ વર્લ્ડમાં જે અયોધ્યાને કેન્દ્રિત છે કે ભાઈ અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો એમાં અમને મોકો મળ્યો, તો એનાથી ખુશી અમને બીજી કઈ હોઈ શકે. અમે ખૂબ અમે ગદગદિત થઈ છે અને બહુ મજા આવે છે. આવું વાતાવરણ પહેલાં ક્યાંય જોયું નથી. મૂળ સૌરાષ્ટ્રના અને સુરત લેતા કેટલાક લોકો યજ્ઞમાં જોડાયા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, ક્યાંથી આવો છો? સુરત, ગુજરાતથી. કેટલી ખુશી છે? ખુશીનું તો અહીંયા કંઈ કહી ન શકાય, એટલી જ આનંદ છે, એટલી જ ખુશી છે કે એના શબ્દ ન હોય. અમે આવીએ છીએ રામકૃષ્ણ એક્સપોર્ટ કંપની, એમાં યજમાન તરીકે આવીએ છીએ અમે. અને અમને 5 કપલને લાભ મળ્યો છે આ યજમાનનો લાવો લેવા માટે. જ્યાં 500 વર્ષ પછી જે રામલલ્લાનું મંદિર અયોધ્યાની ધરતી ઉપર જન્મભૂમિ ઉપર બનવા જઈ રહ્યું છે. શું કહેશો અયોધ્યાની ભૂમિ અંગે? છેલ્લા એટલા દિવસથી તમે અહીંયા છો અને ભક્તિમય વાતાવરણ છે, ત્યારે અયોધ્યા અંગે શું કહેશો? અયોધ્યા વિશે એ કહે છે, જ્યારેથી અમે ધરતી પર પગ મૂક્યો છે ત્યારે અમે વાતાવરણ આખું અયોધ્યામય જ જોઈએ છે, મતલબ ભક્તિમય જ જોઈએ છે વાતાવરણ. બેન શું કહેશો, તમે ક્યાંથી આવો છો? સુરતથી આવીએ છીએ. શું કહેજો, કેટલી ખુશી છે? અરે ભક્તિમય આ માહોલ થઈ ગયો છે અને ખુશીનો તો કોઈ માન જ ન હોય, કેમ કે આમાં અયોધ્યા આવવાનો અમને જે મોકો મળ્યો છે એ અમે ખૂબ નસીબદાર ગણાવીએ કે અમને આ મોકો મળ્યો છે. ખુશીને કોઈ વાત જ ન બોલી શકાય, એટલી ખુશી છે, કેમ કે આ લાવો અમને આટલા લોકોને મળ્યો છે, અમે ખૂબ નસીબદાર ગણીએ. જે દરેક લોકો છે તે કહી રહ્યા છે, પોતાને નસીબદાર સમજી રહ્યા છે અને નસીબદાર જ સમજવા જોઈએ, કારણ કે ઐતિહાસિક ક્ષણ અને તેમાં યજ્ઞમાં આહુતિ આપવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે સૌ કોઈના ચહેરા ઉપર ખુશી હોય. આવી રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી લોકો પહોંચ્યા છે, ત્યારે એમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો, તમે ક્યાંથી આવો છો? અમે સુરતથી આવી છીએ. શું કહેશો? હીરારે સંકળાયેલા છે. અમે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ છે ને, ગોવિંદ કાકા, એમની કંપનીમાંથી અમે આવીએ છીએ. એમાં જે એને 5 જે મેન પાટા લખ્યા હતા, એમાં મારું નામ સિલેક્ટ થયું. અમે બધા ફેમિલી મેમ્બર જ છીએ. તો અમને કાકાએ કીધું કે તમે જાઓ, આ વખતે તમને ચાન્સ આપ્યો. નકર કાકા નહીં આવીએ કેમ હતા, પણ કે અમે બધું ફેમિલી મોટું છે, એટલે એમ કે તમે ભાઈઓ આ વખતે યંગસ્ટાર છો એટલે તમે લોકો જાઓ, એટલે અમને સિલેક્ટ કરે અને અમે એટલે હવનમાં આવ્યા. આયોજન સરસ છે અને અહીંયા જે લાવો મળ્યો અમારા માટે ભાગશાળી છે કે 500 વર્ષ પછી આ જે મહત્વનું કામ હતું એ થયું છે. શું કહેશો બેન, તમે શું કહેશો? અમારા ભાગ ખરી ગયા કે અમે હવનમાં બેસવા મળ્યો. કેટલી ખુશી, કારણ કે આ ક્ષણની અને આ જે ઘડી છે તેનું અમને સાક્ષી બહુ ખૂબ ખુશી થાય છે. અને કેટલા દિવસથી રાહ જોતા હતા અહીંયા આવવા માટે? ઘણા, જ્યારે અમને ખબર પડી જવાનું છે ત્યારે તો અમને ખુશી જ બહુ થઈ હતી. એના કેટલા દિવસથી અમે રાહ જોઈ રહ્યા હતા. અમને આ ખુશી એટલી થઈ છે કે મારે છોકરો બહાર ગયો, એટલી ખુશી તેથી નહોતી, એટલી ખુશી આજે અમને થઈ છે કે આવનમાં અમને ચાન્સ મળ્યો. આવો ચાન્સ અમને મળે નહીં, કે ગોવિંદ કાકાની અસીમ કૃપાથી અમને આ ચાન્સ મળ્યો છે. એમને ખૂબ અમે ભાગશાળી કહેવાય આ માટે. અમને જે લોકો છે તે તમે જોઈ રહ્યા છો, જેવી રીતે ખુશી છે પોતાની જે વર્ણવી રહ્યા છે, ત્યારે બીજા કેટલાક લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, તમે ક્યાંથી આવો છો? ને અમે પણ SRK કંપનીમાં જ કામ કરીએ છીએ, જેમાં ગોવિંદ કાકાએ અમને ચાન્સ આપ્યો અહીંયા આવવા માટે. અને બીજી ગર્વ લેવા જેવી વાત એ છે કે અમે 400-500 વર્ષના અમે સાક્ષી બનશું કે અમે આ ભૂમિનું પૂજન કરવા માટે અમે અહીંયા આવ્યા. બીજું કે આવા ભાગશાળી 145 કરોડની વસ્તીમાંથી 5000 માણસોમાં અમારો ચાન્સ લાગ્યો, એટલે એનાથી મોટી બીજી ભાગ્યની વાત કોઈ હોઈ ના શકે. શું કહે છો? ભક્તિમય વાતાવરણ છે અને ન માત્ર ગુજરાત, વિદેશથી પણ લોકો આવ્યા છે અહીંયા.
બધાના કર્મોના ફળ આપણે કહીએ ને કર્મોના ફળ, આ કર્મના ફળ જે છે કે ધીરજના ફળ મીઠા હોય, આ ધીરજના ફળ અમને મળ્યા કે એટલો અમને લાહવો એટલો સારો મળ્યો. જી ભાઈએ વાત કરી કે ધીરજના ફળ મીઠા હોય. જેવી રીતે આપણે વર્ષોથી સંઘર્ષ કરતા હતા ત્યારે એ દિવસ આવ્યો છે, ત્યારે બેન આપણી સાથે છે એને પૂછીશું. શું કહેશો બેન? અમને આ મોકો મળ્યો એટલે અમે બહુ જ ખુશ છીએ. અને જ્યારે કંપનીમાંથી નામ સિલેક્ટ થઈને આવ્યા ત્યારે અમે એટલા ખુશ હતા કે મારે તો 3 નાના છોકરા છે, તો કીધું નહીં આપણે આ મોકો બીજી વાર નહીં મળે, એટલે પછી અમે રેડી થઈ ગયા. બાળકોને મૂકીને તમે આ બાળકોને મૂકીને અમે આ લાવો લેવા માટે આવી ગયા. મિત્રો જોઈ રહ્યા છો તમે 3 બાળકો છે છતાં પણ આ ઐતિહાસિક ક્ષણ છે તેનું સાક્ષી બનવાનો અવસર મળ્યો છે ત્યારે અહીં પહોંચ્યા છે અને જે હવન છે તેમાં હાલ આહુતિ ઉમી રહ્યા છે. દેશ વિદેશમાંથી લોકો છે તે યજ્ઞમાં જોડાયા છે ત્યારે એક અમદાવાદનો એક પરિવાર છે તે પણ આપણી સાથે છે. શું કહેશો તમે? નમસ્કાર, જય શ્રી રામ. અમે લોકો અમદાવાદથી અહીંયા આવ્યા છીએ અને રામ હવનકુંડમાં અહીંયા આહુતિ આપવા માટે અમે લોકો આવ્યા છીએ. આ એક અદ્ભુત ક્ષણ છે જે 500 વર્ષ પછી અમારા દેશમાં અમને આ સૌભાગ્ય મળ્યું છે કે અમે લોકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બની શકીએ અમે ને અહીંયા અમે લોકો દર્શન કરીને બધા લાભ લઈ શકીએ. અને હું, મારી ફેમિલી, મારા મધર, ફાધર, મારી વાઈફ, મારા મોટા ભાઈ, અમે પૂરી ફેમિલી અહીંયા આવ્યા છીએ અને અમને બહુ લાભ મળે છે આમનો. મારી વાઈફ છે. आप क्या कहोगे? आप भी आए हो और इस क्षण के आप साक्षी बने हैं तो हमारे लिए बहुत बड़े सौभाग्य की बात है कि हम इस क्षण के साक्षी बन पाए हैं. भगवान राम की जन्मभूमि में हमको आने का मौका मिला, यही हमारे लिए बहुत बड़ी बात है. और हम नरेंद्र मोदी जी का भी बहुत बहुत धन्यवाद करते हैं. उनकी वजह से हमको ये क्षण मिला है. गुरुजी का सबका बहुत बहुत धन्यवाद कि हमें यहाँ आ पाए, हम इसके साक्षी बन पाए. उस खुशी को हम शब्दों में शायद बयान नहीं कर पाएंगे कि हम इतना पूरा देश राम हो गया, सब लोग राममय हो गए. इस माहौल को आप देखिए, कितनी एनर्जी है, कितनी पॉजिटिविटी है. इसको शायद शब्दों में बयां करना मेरे लिए तो मुश्किल ही है. તમે જોઈ રહ્યા છો બેન કહી રહ્યા છે કે શબ્દોમાં આ જે ક્ષણ છે તેને વર્ણવી મુશ્કેલ છે. તેમનો પૂરો પરિવાર આવ્યો છે, કાકા પણ આપની સાથે છે. શું કહેશો તમે? ये अविस्मरणीय क्षण है, अद्भुत है और आपके माध्यम से हम देश को और सबको बताना चाहते हैं कि सनातन धर्म के लिए ये जो कार्य किया जा रहा है ऐसे ही कार्य समय समय पर किए जाए. देश धर्म रक्षा के लिए, राष्ट्र की रक्षा के लिए सभी समर्पित होकर के हम लोग इस तरह के कार्य सनातन धर्म को बढ़ाने के लिए कार्य करें. यही हमारी विनती है सभी से. और आज ये आयोजन में हमें जो लाभ मिला है, ईश्वर को और आदरणीय राम भद्राचार्य जी के चरणों में शीश नवाते हुए हम सभी के कृतज्ञ हैं, आभारी है. और आपका मीडिया प्रभारी भी, आपने जो हमारे को ये स्थान दिया है उसके लिए भी आपको बहुत बहुत धन्यवाद है. आपका क्या कहना है? इस ऐतिहासिक क्षण है, ऐतिहासिक पल है, उसके आप साक्षी बने हैं तो हम ऐसे यहाँ साक्षी बने हैं, मतलब बहुत अच्छा लग रहा है. हम कुछ कह ही नहीं सक रहे हैं क्योंकि हम राजस्थान से आए हुए हैं और यहाँ इस धरती में, अयोध्या की धरती में हम आए हैं तो सब जगह राममय राममय हो रहा है. इतना बड़ा आयोजन हो रहा है, उसमें हम भाग ले रहे हैं तो हम अपने आप को धन्य समझ रहे हैं कि हम ऐसे में भाग ले रहे हैं ये. और आपका भी बहुत बहुत धन्यवाद है जो इतना सारा आप सबका पूरी दुनिया को दिखा रहे हैं, तो आप बहुत बहुत ધન્યવાદ. દરેક લોકોના ચહેરા ઉપર એક ખુશી જોવા મળી રહી છે. લોકો બોલી નથી શકતા એવું કહી રહ્યા છે કે શબ્દોમાં આ જે પલ છે, આ જે ઘડી છે તેને વર્ણવી શકાય તેમ નથી. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. ભક્તિમય વાતાવરણ છે તેની વચ્ચે પહોંચ્યા છે ત્યારે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. તે પણ આ યજ્ઞમાં જોડાયા છે. પૂર્ણેશભાઈ, શું કહેશો? આ ઐતિહાસિક ક્ષણના તમે પણ સાક્ષી બન્યા છો. સૌથી પહેલાં તો ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ, એ પણ ભગવાન રામચંદ્ર મહારાજનો જન્મ થયો તે સ્થળ ઉપર આ શુભ દિવસ. અને સાથોસાથ યોગ જુઓ કે પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજનો 75મા જન્મદિવસ. તો આ નિમિત્તે આજે એક વાતાવરણ શુદ્ધિકરણ કરવા માટે ભગવાન હનુમાનજીને આહ્વાન કરવાનું શુભ શરૂઆત થઈ છે. 1008 મહાયજ્ઞ, હનુમાન મહાયજ્ઞ કુંડીની આજે શુભ શરૂઆત થઈ છે. આનાથી રૂડું કોઈ હોઈ શકે નહીં. ખાસ કરીને અમારી વ્યક્તિગત વાત કરીએ તો 1987, 88, 1989, 90, 91, 92 સતત સંઘર્ષ થયો છે, સતત આંદોલન થયા છે. રામ જન્મભૂમિ માટે એકે એક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના રોડ ઉપર ઉતરા છે. અને ત્યારે
જે પ્રકારે વિપક્ષના લોકો, જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના લોકોએ રામ ભક્તો પર ગોળી પણ ચડાવી છે, લાઠીચાર્જ પણ કર્યો છે, ખૂબ સંઘર્ષના દિવસો હતા, તો તેમાંથી બહાર નીકળીને આજે એક તંદુરસ્ત વાતાવરણ, એક શુદ્ધ વાતાવરણ અને અદાલતનો સંપૂર્ણ ચુકાદો અને એમાં પણ રામભદ્રાચાર્ય મહારાજનું ખૂબ મોટું યોગદાન, આ બધા પરિબળને કારણે સમગ્ર સનાતન ધર્મ આજે આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવે છે. તો આપ જોઈ રહ્યા છો જે પૂર્ણેશભાઈ મોદી હતા તે આપણી સાથે હતા, જે રીતે વાત કરી તે ચૂંટણી ક્ષણના તે સાક્ષી બન્યા છે. તેમના પરિવારજનો પણ આપણી સાથે છે, તેમને સાથે વાત કરીશું. શું કહેશો બેન, કેટલી ખુશી? ખુશીનો તો કોઈ પાર જ નથી અહીંયા આવ્યા પછી, ને એવું કલ્પના પણ નહોતી કરી કે આટલા મોટા યજ્ઞમાં અમને ભાગ લેવાનો અવસર મળશે. એટલે આનંદની અનુભૂતિ તો અકલ્પનીય છે. તમે જે રીતે જોઈ રહ્યા છો, પૂરો પરિવાર છે તે યજ્ઞમાં જોડાયો છે ને તેમના ચહેરા ઉપર ખુશી છે તે જોવા મળી રહી છે. તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહારાજો પણ પહોંચી રહ્યા છે આ યજ્ઞમાં અને આ ઐતિહાસિક ઘડી છે તેના સૌ સાક્ષી બની રહ્યા છે. અનેક લોકો ગુજરાતથી પધાર્યા છે, ત્યારે વધુ એક ભાઈ મારી સાથે છે, તેની સાથે આપણે વાત કરશું. શું કહેશો, ક્યાંથી આવો છો અને કેટલી ખુશી? હું આહવા ડાંગથી આવું છું અને આજે આ 1008 કુંડીમાં હવનમાં ભાગ લેવાનો જે મને મોકો મળ્યો છે, એટલે આજે હું મારી જાતને ખૂબ જ ધન્ય અનુભવું છું. કેટલા લોકોનું ગ્રુપ તમારું અહીં પહોંચ્યું છે? અમારું અહીંયા 20 લોકોનું ગ્રુપ આવ્યું છે અને બધા જ અલગ અલગ હવન કુંડો પર બેઠા છે અને હવનમાં બેઠા છે. શું કહેશો, તમે ક્યાંથી આવો છો અને આ યજ્ઞમાં જોડાયો છો ત્યારે શું કહેશો? હું રજવાડી નગરી વાંસદા, જિલ્લો નવસારીથી આવ્યો છું અને આ જીવનનું સૌથી સર્વશ્રેષ્ઠ પર્વ માનું છું આખા ભારતીયો માટે અને મારા પોતાના માટે પણ, કે આટલા મોટા યજ્ઞમાં બેસવાનો મોકો મળ્યો. એ માટે શ્રી રામભદ્રાચાર્ય સંસ્થાનનો ખૂબ ખૂબ આભારી છું અને તમામ ભારતીયોને 500 વર્ષ પછી એક અદ્ભુત સંવેદનાની આઝાદી મળી છે, તેને આપણે બધા સેલિબ્રેટ, પોતાની આપણી મોરલ જવાબદારી છે એવું સમજીને આપણે મોદીજીને સપોર્ટ કરીએ અને સનાતન ધર્મને આગળ વધારીએ એવી નમ્ર વિનંતી તમારા ચેનલ દ્વારા. અનેક ગુજરાતી પરિવારો છે તે હાલ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. વધુ એક બેન મારી સાથે છે. શું કહેશો બેન, ક્યાંથી આવો છો ને કેટલી ખુશી? બસ બહુ મજા આવે છે, બહુ એક્સાઇટમેન્ટ છે. અમે સુરતથી આવીએ છીએ, અમને મોકો મળ્યો. એટલે કેટલા દિવસથી બેન રાહ જોતા હતા આ યજ્ઞમાં બેસવા માટે? બહુ ટાઈમ થયો, એટલે વિચાર્યું નહોતું પણ અચાનક જ બધું ફિક્સ થઈ ગયું. તો આ હતું અયોધ્યામાં ચાલતો 1008 કુંડી યજ્ઞ છે તે હતો, અને તેમાં આપણે જે રીતે વાત કરી, એક જે લોકો છે તે જોડાયા છે, પૂરા વિશ્વમાંથી લોકો છે તે આ યજ્ઞમાં જોડાયા છે. જેવી રીતે આપણે વાત કરી કે દરેકના ચહેરા ઉપર ખુશી છે અને એક જ મુખ પર નામ આવી રહ્યું છે કે જય શ્રી રામ.